નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે. વાત કરીએ આજે જગન્નાથજીની રથયાત્રા વિશે. તો એવું કહેવાય છે કે હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓમાં 4 ધામોમાં એક પવિત્ર ધામ એટલે કે જગન્નાથપુરી, જે ભારતના પૂર્વ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે, જેનું પુરાતન નામ પુરુષોત્તમપુરી, નીલાંચલ, શંખ અને શ્રીક્ષેત્ર પણ છે. એક એવી માન્યતા પણ છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ રાધા અને શ્રી કૃષ્ણનું યુગલ સ્વરૂપ છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા અષાઢ શુક્લ દ્વિતીયાથી શરૂ થાય છે અને આ યાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઈ 2 કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિર ઉપર સમાપ્ત થાય છે, જ્યાં ભગવાન જગન્નાથ 7 દિવસ વિશ્રામ કરે છે. અષાઢ શુક્લ 10મા દિવસે ફરી પાછી યાત્રા મુખ્ય મંદિરે પાછી ફરે છે. જે પાછી ફરે છે આ યાત્રાને બહુડા યાત્રા કહે છે. હવે વાત કરીએ આ ગુંડીચા મંદિર, તો તે રાજા ઇન્દ્રદ્યુમ્નની પત્નીનું નામ હતું અને તે ભગવાનના માસી તરીકે ત્યાં ઓળખાય છે અને તેમનું ત્યાં મંદિર આવેલું છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન જે છે તેણે જ જગન્નાથજીનું મંદિર બનાવેલું છે. આગળ વાત કરીએ તો ભગવાન જગન્નાથના રથના અનેક નામ જેવા કે ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે આ રથના નામો છે. તેમજ રથના ઘોડાઓના નામ તો કે શંખ, બલાહક, શ્વત અને હરિદાસ્વ છે, જેનો રંગ સફેદ હોય છે. સારથીનું નામ દારૂક છે. ભગવાન જગન્નાથના રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. આ સિવાય ભગવાન જગન્નાથના રથ પર સુદર્શન સ્તંભ પણ હોય છે. આ રથના રક્ષક વિષ્ણુનું વાહન એટલે કે ગરુડ છે. એ સિવાય વાત કરીએ તો રથની ધ્વજા અર્થાત ઝંડો એ ત્રિલોક્ય વાહની તરીકે ઓળખાય છે. રથને જે રસ્સીથી ખેંચવામાં આવે છે તે શંખચૂડ નામથી ઓળખવામાં આવે છે. તેના 16 પૈડા હોય છે અને ઊંચાઈ 13 મીટર સુધીની હોય છે. લગભગ તેમાં 1100 મીટર કાપડથી રથને આખું ઢાંકવામાં આવે છે. આ જ રીતે વાત કરીએ તો બલરામજીના રથનું નામ તે તાલધ્વજ છે. તેના રથ ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. રથના રક્ષક વાસુદેવ અને સારથી મતાલી છે. દરેકના રક્ષક તેમજ સારથી છે અલગ અલગ છે. રથના ધ્વજને ઉનાની કહે છે. તિબ્રા, ઘોરા અને દીર્ઘ શર્મા અને સ્વર્ણનાવા તેના અશ્વોના નામ છે. 13.2 મીટર જેટલી તેની ઊંચાઈ છે અને 14 પૈડાનો આ રથ હોય છે, જે લાલ લીલા રંગના કપડાં અને લાકડાના 763 જેટલા ટુકડાનો ઉપયોગ કરીને આ રથને તૈયાર કરવામાં આવ્યો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો સુભદ્રાના રથનું નામ, તેનું નામ છે દેવદલન. સુભદ્રાજીના રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક મઢવામાં આવે છે. રથના રક્ષક જય દુર્ગા અને તેના સારથી અર્જુન હોય છે. રથના ધ્વજ એ નદબીક કહેવાય છે. રોચિક, મોચિક, જીતા અને અપરાજિત તેના અશ્વના નામ છે. તેને ખેંચવામાં જે વતી રસ્સી જે છે વપરાય છે તેને સ્વર્ણચૂડા કહે છે. 12.9 મીટર ઊંચા તેમજ 12 પૈડાનો આ રથ હોય છે, જે લાલ કાળા કપડાથી અને 593 જેટલા લાકડાના ટુકડાનો ઉપયોગ કરી અને આ રથ તૈયાર કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો ઉપર ઘોડાની આકૃતિઓ મઢવામાં આવે છે. તેમાં પણ ભેદ હોય છે. ભગવાન જગન્નાથના રથ ઉપર મઢેલા ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના રથ ઉપર કોફી રંગનો તેમજ બલરામજીના રથ ઉપર મઢેલા ઘોડાનો રંગ વાદળી હોય છે. રથમાં 3 રથોના શિખરોને રંગ પણ અલગ અલગ હોય છે. બલરામજીના રથનું શિખર લાલ પીળું, સુભદ્રાજીના રથનું શિખર લાલ અને લીલા કલરનું અને જ્યારે ભગવાન જગન્નાથજીના રથનું લાલ તેમજ લીલા રંગનું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી જે રસોઈ કહી શકાય તો એ પણ જગન્નાથજીના
જગન્નાથપુરીની અંદર થાય છે અને એ પ્રસાદ સ્વરૂપે અપાય છે કે જગન્નાથજીનું મંદિર એક મોટું આકર્ષણનું કેન્દ્ર છે. અહીંની રસોઈ વિશ્વમાં સૌથી મોટી રસોઈના રૂપમાં મનાવવામાં આવે છે અને તેનું મંદિર એ દક્ષિણ પૂર્વ દિશામાં સ્થિત છે. આ રસોઈ ભગવાન જગન્નાથ માટે એક ત્યાં ભોગ તૈયાર કરવામાં આવે છે અને અહીં 500 જેટલા રસોઈયાઓ હોય છે અને 300 જેટલા તેને મદદ કરનારા હોય છે અને તેના દ્વારા જે પ્રસાદ બનાવવામાં આવે છે તે માટે 2 કૂવામાંથી પાણી લેવાય છે અને તે ગંગા અને યમુના તરીકે ઓળખવામાં આવે છે. એ રસોઈઘર છે ત્યાં જ બંને કૂવા આવેલા છે અને ભગવાન માટે 56 પ્રકારના ભોગ સામગ્રી તૈયાર કરવામાં આવે છે. મંદિરમાં જે ભોગ લગાડવામાં આવે છે તેના માટે 7 માટીના વાસણ એકબીજા ઉપર રાખવામાં આવે છે અને લાકડા ઉપર તેને પકવવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી સૌથી ઉપર રહેલા વાસણના ભોગ સામગ્રી સૌથી પહેલી બને છે અને ક્રમશઃ નીચે તરફના વસ્તુઓ જે છે એ તૈયાર થાય છે. અને આજના દિવસે જે ભોજન તૈયાર થાય છે તે એવું કહેવાય છે કે 20 લાખ લોકોને ખવડાવી શકાય છે એટલું ભોજન બનાવવામાં આવે છે પ્રસાદ સ્વરૂપે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મંદિરના સ્વરૂપ વિશે. તો એવું કહેવાય છે કે જગન્નાથજીનું મંદિર એ 4000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આખો વિસ્તાર છે અને ચારેય બાજુથી જે છે એ ઘેરાયેલું છે. કલિંગ શૈલીનું આ મંદિર સ્થાપત્ય છે અને શિલ્પ અલગ પ્રકારનું છે. એવી બાબત છે કે અષ્ટધાતુથી નિર્મિત અને અતિ પાવન અને પવિત્ર માનવામાં આવે છે તેવું અહીં નીલચક્ર મૂકવામાં આવેલું છે. તેમજ આખો જે ગર્ભગૃહ જે છે તેની અંદર દેવતાઓની મૂર્તિ જે સ્થાપિત છે આ ભાગ ઘેરાયેલો અન્ય ભાગોની સરખામણીમાં વધુ વર્ચસ્વવાળો છે. તેનાથી જ અડીને ઘેરાદાર મંદિરની પિરામિડ આકારની છત અહીં મૂકવામાં આવેલી છે. મુખ્ય જે ભવન છે એ 20 ફૂટથી પણ ઊંચી દિવાલોથી ઘેરાયેલું છે. હવે રથયાત્રાની પરંપરા શરૂઆત કઈ રીતે થઈ તો એના વિશેની એક માહિતી સામાન્ય લઈએ તો ઓરિસ્સાના પુરીમાં આજે જગન્નાથજીનું મંદિર આવેલું છે ત્યાં એક એવી લોકકથા પ્રચલિત છે, દંતકથા, કે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઇન્દ્રધૂમે શરૂ કરી હતી. અને કથા જે સંક્ષિપ્તમાં કહીએ તો કળિયુગની શરૂઆતના સમયમાં માલવ દેશ ઉપર રાજા ઇન્દ્રધૂમનું શાસન હતું. તે ભગવાન જગન્નાથનો ભક્ત હતો. એક દિવસ ઇન્દ્રધૂમ ભગવાનના દર્શનમાં નીલાંચલ પર્વત ઉપર તેને દર્શન કરવા જાય છે અને ત્યાં દેવની મૂર્તિના દર્શન ન થયા. ત્યારે તે નિરાશ થઈને જ્યારે પાછો આવે છે ત્યારે ભવિષ્યવાણી સાંભળે છે અને ખૂબ જ જલ્દીથી ભગવાન જગન્નાથની મૂર્તિના સ્વરૂપમાં ફરી તે ધરતી ઉપર આવશે એવું તે સાંભળી અને ખૂબ ખુશ થાય છે. એકવાર જ્યારે ઇન્દ્રધૂમ પુરીના સમુદ્ર તટ ઉપર ફરવા નીકળે છે અને ત્યાં સમુદ્રમાં લાકડાના 2 વિશાળ ટુકડા તરતા દેખાય છે ત્યારે તે ભવિષ્યવાણી એને યાદ આવે છે અને તે વિચાર્યું કે આ લાકડામાંથી જ ભગવાનની મૂર્તિ બનાવાશે. ત્યારે ભગવાનની આજ્ઞાથી દેવતાઓના શિલ્પ એવા વિશ્વકર્મા ત્યાં બઢઈના રૂપમાં આવે છે અને લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજા તેને કહે છે અને રાજાએ તરત જ રાજાને એ કહે છે એટલે રાજાએ તરત જ એને હા પાડી અને ત્યાં બઢઈના રૂપમાં વિશ્વકર્માએ એવી શરત રાખેલી કે મૂર્તિનું નિર્માણ એકાંતની અંદર તે કરશે અને ત્યાં તે કોઈ આવશે નહીં, કામ અધૂરું છોડીને જો કોઈ આવશે તો તે ચાલ્યા જશે. ત્યારે વિશ્વકર્માએ ગુંડીચા નામના સ્થળે મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. એક દિવસ ભૂલવશ રાજા બઢઈને મળવા પહોંચી ગયા. તેમને જોઈને વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે અને ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિ અધૂરી રહે છે. ત્યારે ભવિષ્યવાણી થઈ કે ભગવાન આ રૂપમાં જ અહીં સ્થાપિત થવા માંગે છે. ત્યારે રાજા ઇન્દ્રધૂમે વિશાળ મંદિર બનાવ્યું અને 3 મૂર્તિને ત્યાં સ્થાપિત કરી. ભગવાન જગન્નાથના મંદિરના નિર્માણ સમયે રાજા ઇન્દ્રધૂમે જે બતાવ્યું હતું તેવું વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમિમાં ચોક્કસ આવશે. સ્કંદ પુરાણમાં પણ ઉત્કલખંડમાં ઇન્દ્રધૂમે અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિમાં જવાની વ્યવસ્થા કરી આપી હતી અને ત્યારથી જ આ પરંપરા રથયાત્રાના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. અને
એક માન્યતા મુજબ સુભદ્રાએ દ્વારિકાના દર્શનની ઈચ્છા પૂરી કરવા શ્રી કૃષ્ણ બલરામે અલગ અલગ રથોમાં તેને બેસાડી અને યાત્રા કરે છે, અને સુભદ્રાની નગર યાત્રાની યાદમાં આ રથયાત્રા જે છે એ પુરીમાં દર વર્ષે યોજાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અમદાવાદની રથયાત્રા વિશે. અમદાવાદની રથયાત્રા વિશે વાત કરીએ તો ઈસવીસન 1878થી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. સાધુ નૃસિંહદાસના સ્વપ્નમાં ભગવાન જગન્નાથ આવ્યા હતા અને ત્યારથી જ આ રથયાત્રા નીકળે છે. ભરૂચના ખલાસી જાતિના લોકો અહીં રથ તૈયાર કરે છે. આ સિવાય તો આ વખતે 147મી રથયાત્રા છે. એક પહિંદ વિધિ હોય છે, જેમાં સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવો, એટલે કે ભગવાનને રથમાં બેસાડી અને નગર ચર્યા કરવા નીકળે એ પહેલાં આગળ પહિંદની વિધિ કરવામાં આવે છે. રથયાત્રાનું સૌ પ્રથમ નિમંત્રણ છે એ સરજુ પ્રસાદ હાથીની સમાધિ ઉપર મોકલવામાં આવે છે, કારણ કે 1985માં જે રમખાણો થયા હતા એ સમયે ભગવાનના રથને સૂંઢથી ખેંચીને મંદિરની બહાર સૌ પ્રથમ આ સરજુ હાથી લાવેલ. ફરીથી વાત કરી દઉં કે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી તેના રથોના નામ. જગન્નાથજીના રથનું નામ છે નંદીઘોષ, સુભદ્રાજીના રથનું નામ છે દેવદલન અને બલરામજીના રથનું નામ છે તાલધ્વજ. આ સિવાય રથના સારથી છે જગન્નાથજીના દારૂક, સુભદ્રાજીના અર્જુન તેમજ બલરામજીના માતલી. રથના રક્ષક જગન્નાથજીના છે ગરુડ, સુભદ્રાજીના છે જયદુર્ગામાં તેમજ બલરામજીના છે વાસુદેવ. રથના દ્વારપાળ એટલે કે જય અને વિજય તેમજ સુભદ્રાજીના રથના દ્વારપાળ છે ગંગા અને જમુના અને બલરામજીના રથના દ્વારપાળ છે નંદા અને સુનંદા. રથને ખેંચનારા નાગ તો કે ભગવાન જગન્નાથજીનો રથ જે છે એ શંખચૂડ ખેંચે છે, સુભદ્રાજીના રથને ખેંચનાર છે સ્વર્ણચૂડ તેમજ બલરામજીના રથને ખેંચે છે વાસુકી. રથના ધ્વજના નામની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીના રથના ધ્વજનું નામ છે ત્રિલોક્ય મોહિની, સુભદ્રાજીના રથના ધ્વજનું નામ છે નંદબિકા તેમજ બલરામજીના રથના ધ્વજનું નામ છે ઉન્ની. રથના પૈડાઓની સંખ્યા ગણીએ તો 16, 12 અને 14 આ રીતે છે. તેમજ રથ ખેંચતા ઘોડાની અંદર આપણે વાત કરી એ મુજબ તો કે શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ આ ભગવાન જગન્નાથજીના રથના ઘોડાઓના નામ છે. સુભદ્રાજીના રથના ઘોડાના નામ રુચિકા, મોચિકા, જીત અને અપરાજિત. તેમજ બલરામજીના રથના ઘોડાઓના નામ છે તીવ્ર, ઘોર, દીર્ઘાશ્રમ અને સ્વર્ણનાભ. મિત્રો, વિડીયો પસંદ આવે તો અચૂક લાઈક કરજો. કંઈ ક્ષતિ જણાતી હોય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.